હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। પરિશ્રમ દ્વારા સમાજથી લઈ પર્યાવરણ સુધી અનેક સેવા કાર્યોની સિદ્ધિ હાંસલ કરનાર પ્રકૃતિ પ્રેમી જીતુભાઈની સફળ ગાથામાં ક્લાઇમેટ ચેન્જ અવેરનેસ એવોર્ડ વિજેતાનું વધુ એક મોરપીછું ઉમેરાયું। મહેનત અને લગ્ન હોય ત્યાં સફળતા મળતી જ હોય છે, ત્યારે પર્યાવરણને સમર્પિત અને સમાજમાં કુદરતી વારસાના જતનની પ્રેરણા પૂરી પાડવામાં જેમનું મહત્વનું યોગદાન રહ્યું છે તેવા પ્રકૃતિ પ્રેમી જીતુભાઈ તિરુપતિની તેમની પર્યાવરણલક્ષી કામગીરીને બિરદાવવા માટે ક્લાઇમેટ ચેન્જ અવેરનેસ એવોર્ડ 2025 માટે પસંદગી કરવામાં આવી હતી, જેમને 2 એપ્રિલના રોજ ગાંધીનગરમાં આવેલ સ્વર્ણિમ સંકુલ 1માં નર્મદા હોલ ખાતે ક્લાઇમેટ ચેન્જ એવોર્ડમાં જોડાવનાર રાજ્યના અનેક લોકો પૈકી એકમાત્ર જીતુભાઈને ક્લાઇમેટ અવેરનેસ ચેન્જનો પ્રથમ એવોર્ડ રાજ્યના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો। અનિવાર્ય સંજોગે જીતુભાઈ કાર્યક્રમમાં ન જોડતા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના ટ્રસ્ટી જયપ્રકાશ અને RN ઉપાધ્યાય દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો। એવોર્ડમાં ઉલ્લેખ કરાયેલ વિગતો અનુસાર જીતુભાઈએ ટ્રી ફાર્મિંગ એનિમલ હસબન્ડરીના પ્રોજેક્ટનો ઉલ્લેખ કરાયો હતો। એડિટર ઝાકિર હુસેન મેમન, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।